नमस्कार विद्यार्थी भाई बहनों, श्री एमडी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में धोरण 11 कॉमर्स सर्वे विद्यार्थी भाई बहनों हार्दिक स्वागत। विद्यार्थी भाई बहनों, आज आपणे नामाना मूल तत्वों भाग ए एना लेक्चर नंबर 3 ની શરૂઆત કરી રહ્યા છીએ। प्रकरण नंबर 1 हिसाबी पद्धति અને તેના પારિભાષિક શબ્દો એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી। આપણે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિની થોડી પ્રાસ્તાવિક ચર્ચા કરી, અર્થની ચર્ચા કરી, લક્ષણોની ચર્ચા કરી। આ ચેપ્ટરના સૌથી વધારે મહત્વના મુદ્દાની આપણે શરૂઆત કરી, પારિભાષિક શબ્દો। એમાં વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે ધંધાકીય વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ અને જવાબદાર આ 5 શબ્દોની આપણે ચર્ચા કરી। तो હવે આપણે આગળના શબ્દોની ચર્ચા કરીએ। વિદ્યાર્થી ભાઈ બહેનો, બહુ મહત્વનો મુદ્દો આપણે શીખી ગયા છીએ। આ શબ્દોનો અર્થ બરાબર કંઠસ્થ કરજો। આપણે આગળના ચેપ્ટરો ભણીશું, એમાં શબ્દોનો વારંવાર આપણે ઉપયોગ કરવાના છીએ, માટેના અર્થની આપણને ખબર હોવી જોઈએ। તો આપણે 5 શબ્દોની ચર્ચા કરી। હવે આગળના છઠ્ઠા શબ્દની ચર્ચા કરીએ, મિલકત। અંગ્રેજીમાં એસેટ્સ કહેવાય। મિલકતો અંગ્રેજીની અંદર એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, बहु मजानो टॉपिक आपने भणी रह्या छीए। तो मित्रों, कोई पण धंधाकीय एकमनी अंदर बे महत्वनो पासो, एक जवाबदारी अने बीजू मिलकत। जवाबदारी शब्दनी आपणे चर्चा करी। हवे आगे बीजा महत्वना पासानी चर्चा करीशुं, मिलकत। तो विद्यार्थी भाई बहनों, द्विनोंधी नामा पद्धति આપણે ધોરણ 11 કોમર્સ માં શીખી રહ્યા છીએ। ડબલ એન્ટ્રી સિસ્ટમ, દ્વિનોંધી નામા પદ્ધતિ। તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં મહત્વનો બે પાસો કે ધંધાની અંદર, કોઈ પણ ધંધાકીય એકમની અંદર જવાબદારી ઉદ્ભવે છે, એના સાથે સાથે મિલકતોનો જન્મ થાય। એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ધંધાકીય એકમની અંદર બે મહત્વના પાસા હોય, જવાબદારી અને મિલકત। તો જવાબદારી ઉદ્ભવે તેની સાથે સાથે મિલકતો જન્મે છે। તો હવે આપણને પ્રશ્ન થાય કે આ મિલકતો એટલે શું? તો એના અર્થની આપણે ચર્ચા કરીએ કે મિલકત शब्द अंग्रेजी में आपणे एसेट्स तरीके ओळखीए छीए। तो एनो अर्थ आ प्रमाणे आपी शकाय, मिलकत एटले एवी कोई पण वस्तु के बाबत के अधिकार जे धंधानी मालिकीनी होय अने नाणाकीय मूल्य धरावती होय। फरीथी विद्यार्थी भाई बहन, मिलकत एटले एवी कोई पण दृश्य के अदृश्य वस्तु के बाबत के अधिकार जे धंधानी मालिकीनी होय अने नाणाकीय मूल्य धरावती होय, एने मिलकत तरीके ओळखवामां आवे छे। टूंकमां मिलकतो एटले आर्थिक साधनो। हवे आपणे डिटेल्समां चर्चा करीए। तो मिलकत एटले दृश्य के अदृश्य वस्तु होय के कोई पण बाबत होय કે કોઈ પણ અધિકાર હોય
જે ધંધાની માલિકીની હોવી જોઈએ એ વસ્તુ બાબત કે અધિકારની માલિકી ધંધાની હોવી જોઈએ અને જે નાણાકીય મૂલ્ય ધરાવતી હોય એટલે એનું મૂલ્ય નાણાં દ્વારા માપી શકાતું હોવું જોઈએ એવી કોઈ પણ વસ્તુ કે બાબત કે અધિકારને મિલકત તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો હવે મિલકત શબ્દની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું તો સામાન્ય રીતે મિલકતનો થોડો ઉદાહરણ ગણાય કે મિલકતોનો ઉદાહરણ દાખલા તરીકે જમીન મકાન વાહન ફર્નિચર યંત્રો પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક ફ્રેન્ચાઇઝ રોકડ શિલ્લક બેંક શિલ્લક દેવાદાર લેણી હુંડી આખર સ્ટોક તો આ બધી જ વસ્તુઓને મિલકતોનો ઉદાહરણ કહી શકાય હવે મિલકતોનું આપણે વર્ગીકરણ કરીએ તો મિલકતોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો તો મિલકતોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય પહેલો મુદ્દો બિનચાલુ મિલકતો બીજો મુદ્દો ચાલુ મિલકતો અને ત્રીજો મુદ્દો અવાસ્તવિક મિલકતો વિદ્યાર્થી મિત્રો નોટ કરતા રહેશો હવે આપણે એની ચર્ચા મિલકતોનું વર્ગીકરણ બિનચાલુ મિલકતો નોન કરન્ટ એસેટ્સ તરીકે ઓળખાય ચાલુ મિલકતો કરન્ટ એસેટ્સ કહેવાય અને ત્રીજું અવાસ્તવિક મિલકતો એની પણ આપણે ચર્ચા કરીશું ફિક્ટિયસ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે હવે પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો બિનચાલુ મિલકતો કોને કહેવાય હાલ આપણે ઘણા બધા ઉદાહરણ મેં રજૂ કર્યા એ મિલકતોમાંથી અમુક બિનચાલુ મિલકતો હોય અમુક ચાલુ મિલકતો હોય અને અમુક અવાસ્તવિક મિલકતો હોય તો બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે કરવામાં આવે છે બહુ મહત્વનો ટોપિક બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે કરવામાં આવે છે એટલે કે બિનચાલુ જવાબદારીઓ આપણે ભણ્યા અને ચાલુ જવાબદારીઓ તો ચાલુ જવાબદારીઓ અને બિનચાલુ જવાબદારીઓ એની ઓળખ પણ આપણે સમયના આધારે કરતા કે ચાલુ જવાબદારીઓ ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કે 1 વર્ષ કરતા ઓછો અને બિનચાલુ જવાબદારીઓ ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે એક પ્રમાણે બિનચાલુ મિલકતો એનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય છે અને ચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય છે બિનચાલુ મિલકતોને બીજા શબ્દોમાં લાંબા ગાળાની મિલકતો પણ કહેવામાં આવે છે ત્રીજા શબ્દોમાં સ્થિર મિલકતો પણ કહેવામાં આવે છે કાયમી મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે જે મિલકતોનો ઉપયોગ ધંધાની અંદર 1 વર્ષ કરતો વધારે સમયગાળા માટે થતો હોય એવી મિલકતોને બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે હવે એનો ઉદાહરણ કે બિનચાલુ મિલકતો તો મિત્રો એ પહેલા એક મહત્વનો મુદ્દો કોમર્સના સ્ટુડન્ટ માટે બરાબર સમજવાનો યાદ રાખવાનો કે મિલકતો ઉપયોગ કરવાના હેતુથી ખરીદવામાં આવે છે
વેચાણ કરવાના હેતુથી મિલકતો ધંધામાં ખરીદવામાં આવતી નથી. ફરીથી કન્સેપ્ટ બરાબર ક્લિયર કરજો. બિન ચાલુ મિલકતો એટલે કોઈ પણ પ્રકારની મિલકતો ઉપયોગ કરવાના હેતુથી ખરીદવામાં આવે છે, વેચાણ કરવાના હેતુથી ખરીદવામાં આવતી નથી. તો હવે બિન ચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે હોય એટલે જે મિલકતોનો ઉપયોગ કે વપરાશ 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે થતો હોય એવી મિલકતોને બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે. દાખલા તરીકે જમીનની ખરીદી, મકાનની ખરીદી, વાહનની ખરીદી, ફર્નિચરની ખરીદી, યંત્રોની ખરીદી, તો આ બધી મિલકતો એનો ઉપયોગ 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે થાય છે. લાંબા સમય સુધી આપણે ધંધામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ મિલકતો વેચાણ કરવાના હેતુથી ખરીદવામાં આવતી નથી. તો એવી મિલકતોને બિન ચાલુ મિલકતો કહેવાય. સાથે સાથે બિન ચાલુ મિલકતોમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝીસ આ બધી મિલકતોને પણ બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે. એટલે બિન ચાલુ મિલકતો 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટેની હોય છે. હવે મિત્રો બિન ચાલુ મિલકતોનું વર્ગીકરણ પણ કરવું હોય તો 2 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. એક દ્રશ્ય મિલકતો અને 2 અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. ફરીથી મિત્રો મિલકતોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે થાય. એક બિન ચાલુ મિલકતો, 2 ચાલુ મિલકતો અને 3 અવાસ્તવિક મિલકતો. હવે બિન ચાલુ મિલકતોનું પેટા વર્ગીકરણ 2 રીતે કરી શકાય. એક દ્રશ્ય મિલકતો અને બીજો અદ્રશ્ય મિલકતો. તો હવે આપણે દ્રશ્ય મિલકતો કોને કહેવાય એનો અર્થ સમજી લઈએ. દ્રશ્ય શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય. દ્રશ્ય તો એનો અર્થ આ પ્રમાણે આપી શકાય કે જે મિલકતોને નજરે જોઈ શકાય છે, જે મિલકતોને સ્પર્શ કરી શકાય છે એવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. જે મિલકતોને નજરે જોઈ શકાતી હોય, સ્પર્શ કરી શકાતો હોય એવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. દાખલા તરીકે જમીન, તો આપણે જમીનને જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. મકાન, તો એને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. તો જમીન, મકાન, વાહન, ફર્નિચર, યંત્રો આ મિલકતો એવી છે કે જેને આપણે નજરે જોઈ શકીએ છીએ, સ્પર્શ પણ કરી શકીએ છીએ. માટે એ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. અને કોઈ પણ દ્રશ્ય મિલકતો હોય કે અદ્રશ્ય મિલકતો હોય એનો સમાવેશ થાય બિન ચાલુ મિલકતોમાં. હવે અદ્રશ્ય મિલકત તો અદ્રશ્ય, અશબ્દ લાગ્યો, દ્રશ્ય એટલે નહીં. તો એનો અર્થ આ પ્રમાણે આપી શકાય કે જે મિલકતોને નજરે જોઈ શકાતી નથી, જે મિલકતોને સ્પર્શ કરી શકાતો નથી એવી મિલકતોને અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અદ્રશ્ય મિલકતોને આપણે નજરે જોઈ શકતા નથી, સ્પર્શ પણ કરી શકતા નથી, તો એવી મિલકતોને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે જમીન, મકાન, વાહન, ફર્નિચર, યંત્રો આ બધી દ્રશ્ય મિલકતો આપણે નજરે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, પણ અદ્રશ્ય મિલકતો કેવી હોય ધંધાની અંદર? તો 12મા ધોરણમાં પણ મિત્રો તમે થોડું ભણશો. હાલ પૂરતા શબ્દો યાદ રાખજો ઉદાહરણના. કે અદ્રશ્ય મિલકતના ઉદાહરણ કયો? તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ,
ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, આ મિલકતો એવી છે કે જેને આપણે નજરે જોઈ શકતા નથી, જેને સ્પર્શ કરી શકતા નથી, તો એને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. દ્રશ્ય મિલકત હોય કે અદ્રશ્ય મિલકત હોય એનો સમાવેશ બિન ચાલુ મિલકતોમાં કરવામાં આવે છે. એટલે કે સ્થિર મિલકતોમાં કરવામાં આવે છે, લાંબા ગાળાની મિલકતોમાં કરવામાં આવે છે. આ મિલકતોનો ઉપયોગ ધંધાની અંદર એક વર્ષથી વધુ સમયગાળા માટે કરવામાં આવે છે. તો મિત્રો એક શબ્દ ક્લિયર થઈ ગયો, બિન ચાલુ મિલકતો. હવે એના જેવો એક બીજો શબ્દ આવે ચાલુ મિલકતો, કરંટ એસેટ્સ. તો સમયગાળાના સંદર્ભે જે મિલકતોનો ઉપયોગ એક વર્ષ અથવા એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે એવી મિલકતોને ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતો ઉપયોગમાં લેવામાં આવે છે. આ ચાલુ મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય છે અને ચાલુ મિલકતોનું વારંવાર રોકડમાં રૂપાંતર થાય છે. મિત્રો બરાબર ખ્યાલ સમજજો, ચાલુ મિલકતોનું વારંવાર રોકડમાં રૂપાંતર થાય છે. બિન ચાલુ મિલકતોનો સમયગાળો લાંબો હોય માટે આવી બિન ચાલુ મિલકતોનું વારંવાર રોકડમાં રૂપાંતર થતું નથી. બિન ચાલુ મિલકતોની ખરીદી અને વેચાણ ધંધામાં વારંવાર કરવામાં આવતું નથી માટે એનું વારંવાર રોકડમાં રૂપાંતર થતું નથી. જ્યારે ચાલુ મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતો ઓછો હોય માટે ચાલુ મિલકતોનું વર્ષ દરમિયાન વારંવાર રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે એનું ઉદાહરણ સમજીએ કે ચાલુ મિલકતો કઈ કઈ હોય. તો રોકડ શિલ્લક, કેશ, બેંક શિલ્લક, ધંધાના બેંક ખાતામાં જે રકમ જમા હોય તે, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, આ શબ્દનો આપણે અભ્યાસ કરવાના છીએ. લેણી હુંડી, આખર સ્ટોક, એમાં કાચા માલનો સ્ટોક હોય કે તૈયાર માલનો સ્ટોક હોય, આ મિલકતોને ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી મિલકત આવી અવાસ્તવિક. ચાલુ મિલકતોની સાથે સાથે મિત્રો એક પ્રવાહી મિલકતો શબ્દ થોડોક સમજી લઈએ. 12મા ધોરણમાં ઉપયોગી થશે કે પ્રવાહી મિલકતો, લિક્વિડ એસેટ્સ. તો આ પ્રવાહી મિલકતો કોને કહેવાય? તો ચાલુ મિલકતોનો પેટા પ્રકાર ગણી શકાય. પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો પેટા પ્રકાર છે. તો આ પ્રવાહી મિલકતો કોને કહેવાય? તો સ્ટોક સિવાયની 12મા ધોરણમાં ડિટેલ્સમાં ભણશો મિત્રો, ગુણોત્તર વિશ્લેષણના ચેપ્ટરમાં. ચાલુ મિલકતોમાંથી સ્ટોક સિવાયની બાકીની તમામ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. પ્રવાહી મિલકતોનું ઝડપથી વારંવાર રોકડમાં રૂપાંતર થાય છે. તો દેવાદારો, લેણી હુંડી વગેરેનું ઝડપથી વારંવાર રોકડમાં રૂપાંતર થાય છે માટે તેને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. મિત્રો આ બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો એ બંને વાસ્તવમાં વાસ્તવિક મિલકતો ગણી શકાય. બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો એ બંને મિલકતોને વાસ્તવિક મિલકતો ગણી શકાય, કારણ કે એનું વાસ્તવમાં મૂલ્ય હોય છે અને એનું ઉપજ મૂલ્ય હોય છે માટે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. હવે ચર્ચા કરીએ કે અવાસ્તવિક મિલકતો કોને કહેવાય? તો મિત્રો અવાસ્તવિક મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી, જ્યારે વાસ્તવિક મિલકતો ભૌતિક રીતે ઉપજ ધરાવે છે, અસ્તિત્વ ધરાવે છે. ફરીથી વાસ્તવિક મિલકતો એટલે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો.
જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે પણ અવાસ્તવિક મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી. બીજો મુદ્દો, વાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય હોય છે જ્યારે અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય હોતું નથી. તો અવાસ્તવિક મિલકતોના સંદર્ભમાં કે ધંધાની અંદર નહીં મોડી વાળેલા ખર્ચા, ધંધાની અંદર નહીં મોડી વાળેલા ખર્ચા, શેર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, 12મા ધોરણની અંદર ભણશો, શેર વટા, ડિબેન્ચર વટા, પ્રસારિત મહેસૂલી ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો આ બધી મિલકતોનો સમાવેશ અવાસ્તવિક મિલકતની અંદર કરવામાં આવે છે. અવાસ્તવિક મિલકતોમાંથી એની રકમમાંથી દર વર્ષે થોડીક રકમ નફા નુકસાન ખાતે લઈ જઈને મોડી વાળવામાં આવે છે અને બાકીની રકમ ભવિષ્યના વર્ષો માટે આગળ ખેંચી જવામાં આવે છે, માટે તેને પાકા સળિયામાં દર્શાવે. હાલ તમારી કક્ષાએ મુદ્દો થોડો ડિફિકલ્ટ છે, એટલે અવાસ્તવિક મિલકતોમાંથી દર વર્ષે થોડીક રકમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જઈ અને મોડી વાળવામાં આવે છે. બાકીની રકમ ભવિષ્યના વર્ષો માટે પાકા સળિયામાં આગળ ખેંચી જવામાં આવે છે. તો મિત્રો, બહુ મહત્વના છઠ્ઠા મુદ્દાની આપણે ચર્ચા કરી કે મિલકતો. તો મિલકતોનું વર્ગીકરણ, મિલકતો કોને કહેવાય કે મિલકતો એટલે દ્રશ્ય કે અદ્રશ્ય કોઈ પણ વસ્તુ કે બાબત કે અધિકાર જે ધંધાની માલિકીની હોય અને નાણાકીય મૂલ્ય ધરાવતી હોય એને મિલકતો કહેવામાં આવે છે. મિલકતોનું વર્ગીકરણ બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો એ બંને વાસ્તવિક મિલકતો છે અને ત્રીજી અવાસ્તવિક મિલકતો. બિનચાલુ મિલકતોને સ્થિર મિલકતો કે કાયમી મિલકતો કે લાંબા ગાળાની મિલકતો પણ ગણી શકાય. બિનચાલુ મિલકતોનું પેટા વર્ગીકરણ દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. તો આપણે ખૂબ ડિટેલ્સની અંદર આ મુદ્દાની ચર્ચા કરી. હવે એક નવા શબ્દની આપણે ચર્ચા કરીએ, આવક. નવો શબ્દ આવક, અંગ્રેજીમાં રિસીપ્ટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આવક, તો આવક કોને કહેવાય? એનો અર્થ ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. ફરીથી મિત્રો, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે, રકમ મળે તેને આવક કહેવામાં આવે છે. ટૂંકમાં ધંધાની અંદર અમુક વ્યવહારો એવા થતા હોય કે જેના પરિણામ સ્વરૂપે ધંધામાં નાણાં મળતો હોય, રોકડ ધંધામાં આવતી હોય, કેશ, અંગ્રેજીમાં કેશ કહીએ તો નાણો ધંધામાં આવતો હોય તેને આવકો તરીકે ઓળખવામાં આવે છે. આપણે એના ઉદાહરણ પણ શીખવાના છીએ. તો આવકોનું વર્ગીકરણની ચર્ચા કરી કે ધંધાની અંદર આવકો બે પ્રકારની હોય, નિયમિત સ્વરૂપે મળતી આવકો અને નિયમિત સ્વરૂપે ન મળતી આવકો. નિયમિત સ્વરૂપે મળતી આવકોને મહેસૂલી આવક કહેવામાં આવે છે અને નિયમિત સ્વરૂપે ન મળતી આવકોને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. તો આ આવકોનું વર્ગીકરણ આપણે બે રીતે કરીશું. પહેલું વર્ગીકરણ, પહેલો મુદ્દો મહેસૂલી આવક. અને
બીજું વર્ગીકરણ, બીજો મુદ્દો મૂડી આવક. મહેસૂલી આવકો અને મૂડી આવક બે પ્રકારની આવકો ધંધાની અંદર મળતી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે મહેસૂલી આવક કોને કહેવાય. બીજા શબ્દોમાં એને કહી શકાય નિયમિત સ્વરૂપે મળતી આવકો એટલે મહેસૂલી આવકો. નિયમિત સ્વરૂપે ન મળતી આવકો એટલે મૂડી આવકો. તો મહેસૂલી આવકો કોને કહેવાય? તો હાલ આપણે સ્પષ્ટતા કરીએ કે જે આવકો ધંધામાં નિયમિત રીતે મળતી હોય, રોજબરોજની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી હોય, એવી આવકોને મહેસૂલી આવકો કહેવામાં આવે છે. એટલે મહેસૂલી આવકો ધંધામાં રોજે રોજ મળતી હોય છે. તો એનું ઉદાહરણ, દાખલા તરીકે માલના વેચાણની આવક, કમિશનની આવક, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, ભાડાની આવક, દલાલીની આવક. તો આવી આવકો ધંધામાં નિયમિત સ્વરૂપે મળે છે, માટે તેને મહેસૂલી આવકો તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે નામાના મૂળ તત્વો ભાગ 2 જ્યારે શીખીશું ત્યારે ધંધાના વાર્ષિક હિસાબો બનાવવાના છીએ. તો એમાં મહેસૂલી આવકો નફા નુકસાન ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે. તો વેચાણની આવક, કમિશનની આવક, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, દુકાન ભાડાની આવક, આ બધી આવકો નિયમિતપણે પ્રાપ્ત થાય છે, માટે તેને મહેસૂલી આવક કહી શકાય. મૂડી આવક કોને કહેવાય? તો જે આવકો નિયમિત રીતે મળતી ન હોય, રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી ન હોય અને જે આવકો મિલકતોનું વેચાણ કરવાના પરિણામે પ્રાપ્ત થતી હોય, એવી આવકોને મૂડી આવકો કહેવામાં આવે છે. ફરીથી, જે આવકો નિયમિત રીતે પ્રાપ્ત થતી ન હોય, વારંવાર મળતી ન હોય, મિલકતોના વેચાણ કરવાના પરિણામે પ્રાપ્ત થતી હોય, એવી આવકોને મૂડી આવકો કહેવામાં આવે છે. તો મિત્રો, મૂડી આવકો ધંધામાં રોજે રોજ મળતી નથી, ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. મિલકતોનું વેચાણ કરવાના કારણે પ્રાપ્ત થાય છે, તો એને મૂડી આવક ગણી શકાય. હવે એનો ઉદાહરણ, તો પહેલો મુદ્દો કોઈ પણ મિલકતનું વેચાણ. દાખલા તરીકે જમીનનું વેચાણ, મકાનનું વેચાણ, વાહનનું વેચાણ, યંત્રોનું વેચાણ, કોઈ પણ કંપનીના શેરનું વેચાણ, કોઈ પણ કંપનીના ડિબેન્ચરનું વેચાણ. તો કોઈ પણ મિલકતનું વેચાણ એ મૂડી આવક છે. હાલ આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો મિત્રો. બિનચાલુ મિલકતો ધંધામાં વારંવાર ખરીદવામાં આવતી નથી, વારંવાર વેચવામાં આવતી નથી, વેચાણ કરવાના હેતુથી મિલકતો ખરીદવામાં આવતી નથી, ધંધાનો ઉપયોગ કરવાના હેતુથી મિલકતો ખરીદવામાં આવે છે. પણ જો કોઈ પણ મિલકતનું વેચાણ કરીએ તો એને મૂડી આવક કહેવાય, કારણ કે મિલકતો વારંવાર ખરીદવામાં પણ આવતી નથી, તે વારંવાર વેચવામાં પણ આવતી નથી. એટલે મૂડી આવકનું ઉદાહરણ કોઈ પણ મિલકતનું વેચાણ. એ જ પ્રમાણે કોઈ પણ કંપનીના સંદર્ભમાં શેર બહાર પાડીને શેર મૂડી એકત્ર કરી, ડિબેન્ચર બહાર પાડીને રકમ પ્રાપ્ત કરી, બેંકમાંથી લીધેલી લોન, તો આ બધી આવકો પણ મૂડી આવકો તરીકે ઓળખવામાં આવે છે. આ બધી આવકોમાં નાણાં પ્રાપ્ત થાય છે. આ નાણાં વારંવાર પ્રાપ્ત થતો નથી, માટે તેને મૂડી આવકો તરીકે ઓળખવામાં આવે છે. તો આવકો, તો એના અર્થની આપણે ચર્ચા કરી કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ
પરિણામ સ્વરૂપે જ્યારે નાણું પ્રાપ્ત થાય તેને આવકો તરીકે ઓળખવામાં આવે છે. આવકોનું વર્ગીકરણ બે પ્રકારે થાય: મહેસૂલી આવકો, મૂડી આવકો. મહેસૂલી આવકો ધંધામાં નિયમિતપણે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે માલના વેચાણની આવક, કમિશનની આવક, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, દલાલીની આવક, ભાડાની આવક વગેરે. મૂડી આવકો ધંધામાં વારંવાર પ્રાપ્ત થતી નથી, મિલકત વેચવાના પરિણામે પ્રાપ્ત થાય તો એવી મૂડી આવક. કોઈ પણ મિલકતનું વેચાણ, ડિવેન્ચર બહાર પાડીને આવક પ્રાપ્ત થઈ, બેંકની લીધેલી લોન દ્વારા આવક પ્રાપ્ત થઈ તો એને મૂડી આવકના ઉદાહરણ ગણી શકાય. હવે મિત્રો, આવક શબ્દનો વિરોધાર્થી શબ્દ આવ્યો ચૂકવણી. મુદ્દા નંબર 8, ચૂકવણી. આવકોને અંગ્રેજીમાં આપણે રિસીપ્ટ કહીએ છીએ, ચૂકવણીને અંગ્રેજીમાં પેમેન્ટ્સ કહીએ છીએ. તો હવે ચૂકવણી કોને કહેવાય? તો આવક શબ્દનો જે અર્થ આપણે શીખ્યા એના કરતા વિરુદ્ધ. ચૂકવણી કરીએ ત્યારે નાણું જાય છે, આવકનો વ્યવહાર થાય ત્યારે નાણું મળે છે. ધંધામાં નાણું મળતો હોય તો આવક કહેવાય. ધંધામાંથી નાણું જતો હોય તો એને ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણું ચૂકવવામાં આવે તો તેને ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવકના વર્ગીકરણની માફક ચૂકવણીનું પણ વર્ગીકરણ બે પ્રકારે કરી શકાય. એક, મહેસૂલી ખર્ચ. અને બે, મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તો હવે આપણે આની ચર્ચા કરીએ. મહેસૂલી આવકનો વિરોધી શબ્દ મહેસૂલી ખર્ચ, મૂડી આવકનો વિરોધી શબ્દ મૂડી ખર્ચ. તો મહેસૂલી ખર્ચ કોને કહેવાય? તો જે ખર્ચા ધંધો ચલાવવા માટે રોજ બરોજ ચૂકવવામાં આવતા એવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે ખર્ચા ધંધો ચલાવવા માટે રોજ બરોજ ચૂકવવામાં આવતા હોય એવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, મહેસૂલી ખર્ચ નિયમિતપણે ચૂકવવામાં આવે છે. ધંધો ચલાવવા માટે આ ખર્ચા ચૂકવવામાં આવે છે, નિયમિતપણે ચૂકવવામાં આવે છે. હવે એનો ઉદાહરણ, દાખલા તરીકે કર્મચારીને પગાર ચૂકવ્યો, દુકાનનું ભાડું ચૂકવ્યું, કમિશન ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું, વટાવ આપ્યો, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, તાર ટપાલ ખર્ચ, ઓફિસ ખર્ચ. તો આ બધા ખર્ચા ધંધો ચલાવવા માટે રોજ બરોજ ચૂકવવામાં આવે છે, માટે તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. અને આ બધા મહેસૂલી ખર્ચા વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવે છે. હવે એનો વિરોધી શબ્દ આવ્યો મૂડી ખર્ચ. મૂડી આવક કરતો વિરુદ્ધનો શબ્દ મૂડી ખર્ચ. તો જે ખર્ચા રોજ બરોજ ચૂકવવામાં આવતા ન હોય, ફરીથી, જે ખર્ચા રોજ બરોજ ચૂકવવામાં આવતા ન હોય, વારંવાર ચૂકવવામાં આવતા ન હોય એવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં, મિલકતની ખરીદીનો ખર્ચ એ મૂડી ખર્ચ છે.
કોઈ પણ મિલકતની ખરીદી એ મૂડી ખર્ચ છે. હાલ આપણે સ્પષ્ટતા કરી કે ધંધામાં બિનચાલુ મિલકતો વારંવાર ખરીદવામાં આવતી નથી, વારંવાર વેચવામાં પણ આવતી નથી. તો કોઈ પણ ધંધામાં કોઈ પણ બિનચાલુ મિલકતની ખરીદી કરવામાં આવે, સ્થિર મિલકતની ખરીદી કરવામાં આવે તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ, દાખલા તરીકે યંત્રની ખરીદી, મકાનની ખરીદી, વાહનની ખરીદી, ફર્નિચરની ખરીદી. તો આ બધી મિલકતો ધંધામાં વારંવાર ખરીદવામાં પણ આવતી નથી અને વારંવાર વેચવામાં પણ આવતી નથી. માટે કોઈ પણ મિલકતની ખરીદી એ મૂડી ખર્ચ છે. મિત્રો, એના સંદર્ભમાં બહુ મહત્વનો મુદ્દો કે કોઈ પણ મિલકતની ખરીદી કરતી વખતે ખરીદી અંગેનો બીજો કોઈ પણ ખર્ચ થાય તો એ પણ મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ નથી. દાખલા તરીકે યંત્રની ખરીદી કરી તો યંત્રની ખરીદી વખતે ખરીદીનો બીજો ખર્ચ ચૂકવ્યો તો યંત્રની ખરીદીનો ખર્ચ એ મૂડી ખર્ચ છે, કારણ કે મિલકતો વારંવાર ખરીદવામાં આવતી નથી. ઉદાહરણ, દાખલા તરીકે 10 લાખ રૂપિયાનું યંત્ર પ્રારબ્ધ સ્ટોર્સ પાસેથી ચેકથી કરી. યંત્ર લાવવાનો ખર્ચ ₹10,000 અને યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹10,000 રોકડીથી ચૂકવ્યો. તો મિત્રો, 10 લાખ રૂપિયાનું યંત્ર ખરીદ તો યંત્ર એ સ્થિર મિલકત, બિનચાલુ મિલકત. તો યંત્રની ખરીદી 10 લાખની કરી એ પણ મૂડી ખર્ચ. પણ એ યંત્ર આપણા ધંધાના સ્થળે લાવવા માટેનો 10,000 ખર્ચ ચૂકવ્યો, એ ખર્ચ પણ વારંવાર થતો નથી, માટે એ પણ મૂડી ખર્ચ. એ યંત્ર કારખાનાની અંદર, ફેક્ટરીની અંદર ગોઠવવાનો ખર્ચ 10,000 ચૂકવ્યો, એ ખર્ચ પણ વારંવાર થતો નથી, તો એ પણ મૂડી ખર્ચ છે. તો યંત્રની પડતર કિંમત 10 લાખ વત્તા 10,000 વત્તા 10,000 બરાબર 10,20,000 થાય. તો કોઈ પણ મિલકતની ખરીદી વખતે બીજો જે ખર્ચ ચૂકવવામાં આવે તે પણ મૂડી ખર્ચ છે. જૂનું મકાન ખરીદ્યું, દસ્તાવેજ ખર્ચ ચૂકવ્યો, દલાલી ખર્ચ ચૂકવ્યો, સમારકામ ખર્ચ ચૂકવ્યો, રંગ રોગાન ખર્ચ ચૂકવ્યો, તો એ પણ મૂડી ખર્ચ. કોઈ પણ કંપનીના શેરની ખરીદી કરી કે ડિબેન્ચરની ખરીદી કરી તો એ પણ મૂડી ખર્ચ. શેરની ખરીદી વખતે દલાલી ચૂકવી તો એ દલાલીનો ખર્ચ એ પણ મૂડી ખર્ચ. તો મિત્રો, જે ખર્ચ વારંવાર કરવામાં આવતો નથી પણ મિલકતની ખરીદી કરતી વખતે જે ખર્ચ થાય એવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો ચૂકવણીના અર્થની ચર્ચા કરી કે ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણી કહેવાય. ચૂકવણીઓ 2 પ્રકારની હોય, મહેસૂલી ખર્ચા, મૂડી ખર્ચા. તો એ શબ્દની આપણે ચર્ચા કરી. ત્યાર પછી એક નાના શબ્દની ચર્ચા કરીએ, મુદ્દા નંબર 9. ખર્ચ, એક્સપેન્સ કહેવાય અંગ્રેજીની અંદર. તો એનો અર્થ આ પ્રમાણે આપણે આપી શકીએ ચૂકવણીના સંદર્ભમાં. ખર્ચ, એક્સપેન્સ, તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષ દરમિયાન મળવાનો હોય, જે ખર્ચેલ રકમનો લાભ હિસાબી વર્ષ દરમિયાન મળવાનો હોય તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના ધંધાનું હિસાબી વર્ષ 12 મહિનાના સમયગાળાનું હોય. વાસ્તવમાં 12 મહિનાના સમયગાળાનો જે ખર્ચ થાય એ વાસ્તવમાં મહેસૂલી ખર્ચ ગણી શકાય. દાખલા તરીકે પગાર ચૂકવ્યો, વ્યાજ ચૂકવ્યું, કમિશન ચૂકવ્યું, દલાલી ચૂકવી, સ્ટેશનરીની ખરીદી, કાર ટપાલ ખર્ચ ચૂકવ્યો, ઓફિસ ખર્ચ ચૂકવ્યો. તો આ બધા ખર્ચાનો સમયગાળો 12 મહિનાનો હોય છે. માટે
તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચ એટલે વાસ્તવમાં મહેસૂલી ખર્ચ. હવે મિત્રો એક છેલ્લા શબ્દની આપણે ચર્ચા કરીએ, ખર્ચ કરતા વિરુદ્ધનો શબ્દ. ખર્ચ કરતા વિરુદ્ધનો શબ્દ ઉપજ, રીવેન્યુ. ખર્ચ અંગ્રેજીમાં એક્સપેન્સ, ઉપજ અંગ્રેજીમાં રીવેન્યુ. તો ઉપજ કોને કહેવાય? આવક શબ્દના સંદર્ભ. તો ઉપજ શબ્દનો આ પ્રમાણે અર્થ આપી શકાય કે ધંધામાંથી માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે કે સેવા પૂરી પાડવામાં આવે ત્યારે ઉપજ થયેલી ગણવામાં આવે છે. ફરીથી, ધંધામાંથી માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ઉપજ થઈ કહેવાય. ધંધામાંથી કોઈ સેવા ગ્રાહકને પૂરી પાડવામાં આવે તો એને પણ ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. માલનું જો રોકડીથી વેચાણ થાય તો માલ જશે અને રોકડ તરત આવશે તો એ પણ ઉપજ કહેવાય. પણ ધારો કે કોઈ ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કર્યું, માલ ઉધાર વેચ્યો, હાલ નાણો મળતો નથી પણ ભવિષ્યમાં નાણો મળશે એટલે એને મળવાની બાકી રકમ કહેવાય. તો આ મળવાની બાકી રકમને પણ ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટરના મહત્વના મુદ્દા પારિભાષિક શબ્દો, એમાં મિલકતો શબ્દની ચર્ચા કરી, આવકો, ચૂકવણીઓ, ખર્ચ અને ઉપજ. ખૂબ અગત્યના 10 મુદ્દાઓની ચર્ચા કરી. એ 10 મુદ્દાઓ પાઠ્યપુસ્તકમાંથી ફરીથી વાંચજો અને કંઠસ્થ કરજો તો એકાઉન્ટ ભણવાની ખૂબ મજા આવશે. એકાઉન્ટનો ચોપડો નવો બનાવવાનો છે. અનુક્રમણિકામાં ચેપ્ટરનું નામ અને ચોપડાની અંદર આ બધા જ જે પારિભાષિક શબ્દો લખ્યા એનો અર્થ અને ઉદાહરણો ચોપડાની અંદર લખવાના છે. જ્યારે શાળા ખુલશે ત્યારે ચોપડો મંગાવવામાં આવશે અને એના ઉપર સહી કરવામાં આવશે. તો ગૃહ કાર્ય પણ ઘેર નિયમિતપણે કરતા રહેજો. દરેક વિષય વ્યવસ્થિત રીતે તૈયાર કરતા રહેજો. હવે પછી લેક્ચર નંબર 4 આવશે ત્યારે નવા બીજા પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.